આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા દેવીસિંઘ પાટીલ. ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સંસદના બંને ગૃહે પસાર કરેલો ખરડો કોની સહી થાય ત્યાર પછી કાયદો બને છે? રાષ્ટ્રપતિ. ખરડાના સિદ્ધાંતોની ચર્ચા કયા વાંચનમાં થાય છે? પ્રથમ વાંચન. ખરડો કાયદો બને તે પહેલાં કેટલી વખત વાંચન થાય છે? 3 વખત. રાજ્યસભાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. કયા દેશમાં અલિખિત સ્વરૂપે બંધારણ છે? બ્રિટન અને ઇઝરાયેલ. ભારતમાં કેવું નાગરિકત્વ આપવામાં આવ્યું છે? એકલ નાગરિકત્વ. સંઘમાં કોના નામે વહીવટ ચાલે છે? રાષ્ટ્રપ્રમુખ. ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે? સંસદીય. ભારતની પ્રભુતા, એકતા અને અખંડતાની રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું આ જોગવાઈ કર્યા કરવામાં આવી છે? મૂળભૂત ફરજો. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ શું છે? મૂળભૂત ફરજ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે? ભાગ 4. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ બંધારણના 800 મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 2, જે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમને ઝડપી રિવિઝન કરવા અને તમારી તૈયારીને મજબૂત બનાવવા માટે ખૂબ મદદ કરશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું છે? કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે? વડાપ્રધાન. સંસદનું સત્ર ચાલુ ન હોય તો કોણ વટહુકમ બહાર પાડી શકે છે? રાષ્ટ્રપ્રમુખ. અનુચ્છેદ 123. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન ક્યારે અમલમાં મુકાય છે? બંધારણ કટોકટી સર્જાય ત્યારે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદત એક વારમાં કેટલા સમય સુધી લંબાવી શકાય છે? 1 વર્ષ. સંઘ સંસદના ઉપલા ગૃહની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 250. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? વિધાન પરિષદ. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? વિધાનસભા. ભારતના કુલ કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? 6. ભારતમાં ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે? સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા. ગુજરાતની લોકસભાની સીટ જણાવો. 26. ગુજરાતની રાજ્યસભાની સીટ જણાવો. 11. ગુજરાતની વિધાનસભાની સીટ જણાવો. 182. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા જણાવો. 233. રાજ્યસભાના સભ્ય થવાની જરૂરી ઉંમર જણાવો. 30 કે તેથી વધુ. બંધારણ મુજબ સંસદની 2 બેઠકો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોઈ શકે? 6 માસ. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. રાજ્યસભાએ નાણાકીય ખરડાને લોકસભામાં કેટલા દિવસમાં પરત મોકલવો ફરજિયાત છે? 14 દિવસમાં. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તલાટી કમ મંત્રી. શહેરી સ્વરાજ્યની સંસ્થાઓ કયા બંધારણીય સુધારાથી અમલમાં આવી? 74મા સુધારાથી. ગ્રામ પંચાયતને વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે? 2 વખત. પંચાયતોમાં ચૂંટણીની ઉમેદવારી કરનાર નાગરિકની લઘુત્તમ ઉંમર? 21. ગ્રામ પંચાયતના વડા શું કહેવામાં આવે છે? સરપંચ. ગ્રામ પંચાયત કાર્યાલયને શું કહેવામાં આવે છે? ગ્રામ સચિવાલય. સમરસ ગ્રામ પંચાયતની યોજના ગુજરાત રાજ્યમાં ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? 2001માં. તીર્થગ્રામ યોજના ગુજરાતમાં ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? 21 જુલાઈ 2014. પાવન ગામ તરીકે પસંદ થયેલ ગામને કેટલા રૂપિયાનું અનુદાન સરકાર તરફથી આપવામાં આવે છે? 1 લાખ.
તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કોણ કરે છે? તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ચૂંટાય છે? અપ્રત્યક્ષ રીતે. તાલુકા પંચાયતના વહીવટી વડા શું કહેવામાં આવે છે? ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતના વહીવટી વડા શું કહેવામાં આવે છે? ડીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? 4 લાખની વસ્તી સુધી 18 સભ્યો અને પછીથી દર 1 લાખની વસ્તીએ 2 સભ્યો ઉમેરાય. મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? દર 2.5 વર્ષે. તાલુકા કક્ષાના વહીવટી અધિકારીને શું કહેવામાં આવે છે? મામલતદાર. મહાનગરપાલિકાની રચનામાં કેટલી વસ્તીના આધારે એક વોર્ડ બનાવવામાં આવે છે? 75,000. મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? મેયર. મહાનગરપાલિકાના સભ્યને કયા નામે ઓળખવામાં આવે છે? કોર્પોરેટર કે કાઉન્સિલર. કેન્દ્ર અને રાજ્યોના સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે? 3 યાદીમાં. ગુજરાતના વિધાનસભા ભવનનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ.